નમસ્કાર અને આજની આ સ્રોતોની ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સાંભળવામાં કદાચ બહુ સામાન્ય લાગે. હા, પણ એની અસર ખરેખર બહુ મોટી છે. બિલકુલ. આપણી પાસે જે માહિતી છે એ શ્રી ઘડાણી પ્રાથમિક શાળા વિશે છે. મતલબ આ એક નાનકડી સ્કૂલ છે, પણ તેમણે જે પ્લાસ્ટિક કચરા સામે ઝુંબેશ ચલાવી છે ને, તેણે સીધું જ વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. અને આમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ કોઈ એક કે બે વ્યક્તિનો પ્રોજેક્ટ નહોતો. હા, આખી સ્કૂલ જોડાઈ હતી ખરું ને? એકદમ સાચું. આખી સ્કૂલ એટલે કે પ્રિન્સિપાલ હોય, શિક્ષકો હોય અને તમામ વિદ્યાર્થીઓ આ બધા જ આ પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં એક સાથે જોડાયા હતા. પણ મને એ થાય છે કે તેમણે એવું તો શું અલગ કર્યું? કારણ કે શાળાઓમાં સફાઈ અભિયાન તો સામાન્ય રીતે થતા જ હોય છે ને. અહીં જ આખો તફાવત છે. તેમણે માત્ર મેદાનમાંથી કચરો નથી વીણ્યો, તેમણે ઇકોબ્રિક્સ બનાવી છે. અને આ આંકડો નાનો સૂનો નથી. 1500થી વધુ ઇકોબ્રિક્સ, સાચું ને? હા, 1500થી વધુ. આ માત્ર સફાઈ કાર્ય નથી, આ એક બહુ જ મોટો સંદેશ છે. એક મિનિટ, આ ઇકોબ્રિક્સ એટલે ચોક્કસ શું? માત્ર ખાલી પ્લાસ્ટિકની બોટલો ભેગી કરવાની? ના, બિલકુલ નહીં. ઇકોબ્રિક્સ બનાવવી એ બહુ મહેનતનું કામ છે. હું સમજાવું. આમાં એક ખાલી પ્લાસ્ટિકની બોટલ લેવામાં આવે. હા. અને પછી તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક, જેમ કે વેફરના પડીકા હોય, ચોકલેટના રેપર્સ કે ઝબલા, એ બધું એકદમ દબાવીને ભરવામાં આવે. અચ્છા, એટલે જ્યાં સુધી બોટલ એકદમ કડક ન થઈ જાય ત્યાં સુધી? બરાબર. છેક લાકડી વડે તેમાં પ્લાસ્ટિક ભરવું પડે, જેથી તે ઈંટ જેવી મજબૂત બની જાય. ઓહ, એટલે કે કચરાને માત્ર કચરાપેટીમાં નાખવાને બદલે તેને એક એવી નક્કર વસ્તુમાં ફેરવી દેવો જેનો ફરીથી બાંધકામમાં ઉપયોગ થઈ શકે. જી. પણ વિચારો કે 1500 આવી બોટલો તૈયાર કરવામાં આ નાના બાળકોએ કેટલો સમય વાપર્યો હશે. સાચી વાત છે. પણ આ કચરાના વ્યવસ્થાપનની બહુ જ સ્માર્ટ પદ્ધતિ છે. પણ મને એક સવાલ થાય છે. નાના બાળકો પાસે આટલું કંટાળાજનક અને મહેનતવાળું કામ કરાવવું એ તો બહુ અઘરું છે. સ્કૂલે આ શક્ય કેવી રીતે બનાવ્યું? ત્યાં જ આ સ્કૂલના શિક્ષકો ખરેખર સ્માર્ટ સાબિત થયા. આ માત્ર કોઈ સફાઈનું ભાષણ નહોતું. તેમણે આખી પ્રક્રિયાને એક ગેમ જેવી બનાવી દીધી. રસપ્રદ છે. હા, સ્ત્રોતોમાં ખાસ ઉલ્લેખ છે કે બાળકોને પ્રોત્સાહન આપવા માટે એક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઓહ, એટલે જેણે પણ ભાગ લીધો એમને ઇનામ મળ્યું? હા, જે પણ બાળકોએ ઇકોબ્રિક્સ બનાવી તે તમામને ભેટમાં સ્ટેશનરી આપવામાં આવી. આ બહુ સરસ કહેવાય. એટલે કે પર્યાવરણ બચાવવા જેવી ગંભીર વાતને તેમણે સીધી બાળકોના રસના વિષય સાથે જોડી દીધી. જો આપણે આને બિહેવિયરલ સાયન્સ એટલે કે વર્તણૂક વિજ્ઞાનની નજરે જોઈએ ને, તો આ એક ઉત્તમ ઉદાહરણ છે. કેવી રીતે? માત્ર આદેશ આપવાને બદલે જ્યારે આવા અઘરા કામ માટે એક નાનકડું પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે બાળકો માટે તે કામ બોજ નથી રહેતું. તે એક સિદ્ધિ બની જાય છે. બિલકુલ. સ્ટેશનરી જેવી નાની ભેટ પણ તેમના મગજમાં પર્યાવરણ પ્રત્યે એક બહુ મોટી સકારાત્મક આદત ઊભી કરે છે. અને મને લાગે છે કે આજ નાના પ્રોત્સાહનો અને અથાંગ મહેનતનું પરિણામ એ આવ્યું કે વાત માત્ર સ્કૂલ કે ગામ પૂરતી સીમિત ન રહી. હા, આ અભિયાનની સૌથી મોટી સિદ્ધિ એ છે કે શ્રી ઘડાણી પ્રાથમિક શાળાના આ પ્રયાસને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ખરેખર બહુ મોટી વાત છે. અને તેની સાથે જ તેમને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ પણ એનાયત થયો છે. આ કોઈ નાની બાબત નથી. સાચી વાત છે. આપણે જ્યારે પર્યાવરણ બચાવવાની વાતો કરીએ છીએ ત્યારે મોટાભાગે એમ જ લાગે કે આ તો મલ્ટીનેશનલ કંપનીઓ કે મોટા સરકારી પ્રોજેક્ટ્સનું જ કામ છે. હા, એવું જ વિચારતા હોઈએ છીએ આપણે. પણ એક નાનકડી પ્રાથમિક શાળા વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે એ વિચાર જ કેટલો રોમાંચક છે. અને આ જ બાબત સૌથી મોટી પ્રેરણા આપે છે. મોટા બજેટ કે કોઈ આધુનિક ટેકનોલોજી વગર માત્ર ઈચ્છાશક્તિથી આ શાળાએ સાબિત કર્યું છે કે પરિવર્તન લાવી શકાય છે. 1500 ઇકોબ્રિક્સ એટલે હજારો કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકને જમીન કે પાણીમાં ભળતું અટકાવવું. બરાબર. અને તેના બદલામાં મળેલો આ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માત્ર એક સર્ટિફિકેટ નથી, એ તેમના આખા મોડલની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ છે. તો આખી વાતનો સાર એ જ છે કે એક સ્પષ્ટ વિઝન હોય, થોડું ક્રિએટિવ પ્રોત્સાહન હોય અને સામૂહિક મહેનત ભેગા મળે તો પરિણામ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચી શકે છે. સાચી વાત છે. બાળકોએ જે રીતે પ્લાસ્ટિક મુક્ત ભારતનું સપનું પોતાના હાથમાં લીધું તે ખરેખર પ્રશંસનીય છે. ચોક્કસ. અને આ આખી વાત પરથી અંતે એક બહુ મોટો વિચાર આવે છે.
જરા કલ્પના કરો, જો માત્ર એક જ પ્રાથમિક શાળા પોતાના સ્તરે 1500થી વધુ ઇકોબ્રિક્સ બનાવીને આટલો મોટો કચરો સાફ કરી શકે છે, હા, તો જો દેશની દરેક સ્કૂલ અને કોલેજ આ પ્રવૃત્તિને પોતાના રૂટીનનો ભાગ બનાવી લે, તો ભવિષ્યમાં આપણા રસ્તાઓ અને મેદાનોનું ચિત્ર કેટલું અલગ હશે. શું ખરેખર આપણે દેશના કચરાના પહાડોને ઇકો ફ્રેન્ડલી ઇમારતોમાં બદલી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેની શક્યતાઓ અદ્ભુત છે.